જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આઈએલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 89 રાષ્ટ્રીયતાનો પ્રશ્નની રજૂઆત કરીશું. ધર્મના સીધા તથા આડા એમ બે ફળો પ્રજાને મળતા હોય છે. સીધા પરિણામ એટલે ધર્મ પાલનથી સુખ પ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ, જે ધર્મનું સીધું ધ્યેય હોય છે. પણ આ સિવાય આડકતરી રીતે બીજા પરિણામો પણ મળતા હોય છે, જેમ કે એકતા, સંપ, કુસંપ, શૌર્ય, કાયરતા, ઉત્સાહ, નિરાશા, આર્થિક, સામાજિક તથા રાજકીય લાભો તથા હાનિ વગેરે અનેક પરિણામો પ્રજા ભોગવતી હોય છે. સીધા પરિણામો કરતાં પણ આડકતરી રીતે પ્રાપ્ત થતા પરિણામોનું મહત્વ વધારે છે. સીધા પરિણામો મોટા ભાગે શ્રદ્ધાજન્ય માન્યતાઓમાં રહ્યા હોય છે, જ્યારે આડા પરિણામો તો પ્રત્યક્ષ અનુભવાતા હોય છે. તેનો પ્રભાવ પણ વ્યક્તિ તથા પ્રજા જીવન ઉપર પડતો હોય છે. વિશિષ્ટ પ્રકારના ધર્મ પાલનથી વ્યક્તિ શૂરવીર અથવા કાયર બનતી હોય છે. એવી જ રીતે નિશ્ચિત પ્રકારના ધર્મથી સંપ અને કુસંપ બંને મળતા હોય છે. કેટલાક ધર્મોની સીધી અસર રાજકીય સ્થિતિ ઉપર પણ પડતી હોય છે. ધર્મ દ્વારા રાજકીય લાભો મેળવી શકાય છે તથા ગુલામી પણ મેળવી શકાય છે. આ બધું ધાર્મિક પ્રકૃતિના આધારે થતું હોય છે. સામાન્યતઃ વ્યક્તિ તથા પ્રજાનું ઘડતર કરવામાં સૌથી પ્રભાવશાળી તત્વ ધર્મ રહ્યો છે. આજે પણ વિશ્વભરની પ્રજાઓ ઉપર તે ધર્મનો પ્રભાવ રહ્યો છે. ધર્મ પાલનની પ્રજા જીવન ઉપર કોઈ અસર જ નથી પડતી તેવું કહી શકાય નહીં. જો ટીવી જોવાની અસર પડતી હોય તો કથા સાંભળવાની અસર પણ પડે જ છે. જે પ્રકારની અસર પડે છે તે પ્રકારનું ઘડતર થાય છે. હિન્દુ ધર્મમાં સામાન્યતઃ કર્મકાંડ, આત્મા, મોક્ષ, પ્રભુ ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય અને અસંગતા જેવા તત્વો ઉપર ભાર મુકાયો છે. કથા સપ્તાહો વગેરેમાં સાધુ સંતો આ જ તત્વો ઉપર ભાર મૂકતા હોય છે. કથા પછી તે ભક્તિ માર્ગની હોય કે વેદાંતની હોય, વક્તાનું જોર સંસાર છોડાવવા ઉપર તથા આત્મકલ્યાણ કરી લેવા ઉપર હોય છે. આથી પ્રજાનું ઘડતર તે પ્રકારનું થયું છે. સંસાર છોડવાની વાતોનો વ્યવહારિક જીવન સાથે મેળ ખાતો નથી. સંસાર છોડેલા માણસો પણ અંતે આશ્રમ, મઠ, ગુરુ, શિષ્ય, શિષ્યા, શાળાઓના વિશાળ સંબંધોમાં રચ્યા પચ્યા થઈ જતા હોય છે. કારણ કે એ વાસ્તવિકતા છે, એ માનવ પ્રકૃતિ છે. લોકોને પોતાની પાસે ન આવવા દેનારને પણ લોકો દર્શનાર્થીઓનો ઘસારો ગમે છે. હું કોઈને પાસે આવવા દેતો નથી એનું પણ સુખ છે, પણ તે ત્યારે મળે કે જ્યારે ઘણા લોકો પાસે આવવા માંગતા હોય અને તેને રોકતા હો. આ પ્રાપ્તિનો નિષેધ છે. ખરેખર જો વ્યક્તિને લોકોનો સહવાસ ગમતો જ ન હોય તો દૂરના અગમ્ય જંગલોમાં ચાલી જવું ઘટે, જ્યાં પ્રાપ્તિ જ ન હોય. પણ આવું નથી થતું હોતું, અથવા બહુ ઓછું થતું હોય છે. હું એવા માણસોને જાણું છું જે થોડા સમય દૂર એકાંતમાં રહીને પછી ભરચક પ્રજા વચ્ચે ઠાઠમાઠથી રહી ગયા હોય. મારે તેમનો વિરોધ નથી કરવો. મારે તો એ જ કહેવું છે કે ધર્મ જે લક્ષ્યો નિર્ધારિત કરી આપે છે તે લક્ષ્યો વ્યવહારિક જીવન સાથે સુસંગત ન હોય તો લક્ષ્ય તથા જીવન વચ્ચે બહુ મોટી ખાઈ આવી જશે. આ ખાઈની આ ઉપર ઊભેલી વિશાળ પ્રજા પેલી તરફ ન જઈ શકવાની દુર્બળતા, ગ્લાનિ, હતાશા, કલેશ વગેરે અનુભવશે. ઉત્તર ગુજરાતના એક ગામમાં મારા પ્રવચનો ચાલે. આખું ગામ જ નહીં, આજુબાજુની વસ્તી પણ સાંભળવા આવે. એ સમય 1971નો હતો. એટલે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો ખૂબ બગડેલા. યુદ્ધ આજ થાય કે કાલ થાય એવી પરિસ્થિતિ હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી 1 કરોડ નિરાશ્રિતો આવેલા. સ્થિતિ અત્યંત વિસ્ફોટક હતી. સૌ કોઈનું ધ્યાન સીમા ઉપર શું થશે તેની જિજ્ઞાસામાં લાગેલું રહેતું. મને રેડિયો ઉપર સમાચાર સાંભળવાની વૃત્તિ, એટલે મેં ગામમાં કોઈ ભાઈનો રેડિયો મંગાવીને રાખેલો. સાંજના 7:50ના ગુજરાતી સમાચાર સાંભળીને બરાબર 8 વાગે હું પ્રવચન કરવા જતો. તે દિવસે સમાચાર સાંભળતાં જ મારા ગાત્રો ઢીલા થઈ ગયા. પાકિસ્તાનના વિમાનોએ એક સાથે આપણા 16 હવાઈ મથકો ઉપર બોમ્બમારો કર્યો હતો. આપણે ગફલતમાં હોઈશું એટલે એક પણ વિમાન તોડી પાડી શક્યા નહીં.
ઇઝરાયેલે આવી જ રીતે ઓચિંતાનો હુમલો કરીને ઇજિપ્તના 80% યુદ્ધ વિમાનોનો ઢગલો કરી નાખ્યો હતો. મને થયું કે ભારતના 16 હવાઈ મથકોમાં રખાયેલ યુદ્ધ વિમાનોની પણ આ જ દશા થઈ હશે. આજકાલના યુદ્ધમાં પ્રબળમાં પ્રબળ સ્થળ સેના પણ હવાઈ સેનાની મદદ વિના સફળ થઈ શકતી નથી. મારા મન પર ગ્લાનિ થઈ આવી. બસ ખલાસ. ભારતની સ્થિતિ હવે દયાજનક થઈ જશે. મારા મન ઉપર એટલી તીવ્ર અસર થઈ કે હવે મારાથી પ્રવચન કરી શકાશે કે કેમ તેની ચિંતા થવા લાગી. નીચે ભરાયેલી ભરપૂર સભા ધૂનમાં તન્મય હતી. તેને તો શું થયું છે તેની ખબર પણ ન હતી. અંતે હું હિંમત કરીને વ્યાસપીઠ ઉપર ગયો અને પ્રવચન શરૂ કર્યું. પ્રવચન પૂરું પણ કર્યું. અંતે બનેલી ઘટના સભાને સંભળાવી. સૌની પાસે પરમેશ્વરને પ્રાર્થના કરાવી કે અમારા દેશનું રક્ષણ કરે, રાજનેતા અને સેનાપતિઓને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે, અમને વિજય બનાવે. એક સૂચના પણ કરી કે અહીં નજીકમાં રેલવે લાઇન પસાર થઈ રહી છે. કોઈ દેશદ્રોહી તત્વ તેને અડપલું ન કરે તે માટે આપણે વારાફરતી આખી રાત પહેરો ભરવાનું નક્કી કરીએ. પ્રાર્થના તો સૌએ એકમતથી કરી હતી કારણ કે તે સરળ કામ હતું. પણ રાતના ઉજાગરા રેલવે લાઇન ઉપર પહેરો ભરવાનું કામ સૌને ગમે તેવું ન હતું. એટલે ઘણાએ કહ્યું કે ના રે ના બાપજી, તેની કંઈ જરૂર નથી, અને જરૂર હશે તો સરકાર પાસે ક્યાં માણસો નથી, બેઠા બેઠા પગાર ખાય છે, તે હવે કામ કરે. રેલવે લાઇનને પહેરો ભરવાની વાત લોકોના ગળે ઉતરતી ન હતી. તેનું મૂળ કારણ આળસ કે પ્રમાદ ન હતું, પણ મૂળ કારણ પૂરતા રાષ્ટ્રવાદનો અભાવ હતો. મારો દેશ, મારું રાષ્ટ્ર, મારી સ્વાધીનતા પ્રત્યે જે લગ્ની તન્મયતા હોવી જોઈએ તે ન હતી. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે હિન્દુ રાજાઓ તથા મુસ્લિમ બાદશાહો વચ્ચે યુદ્ધ થતાં ત્યારે હિન્દુ સૈનિકો માટે એટલું બધું ધાર્મિક પ્રેરક બળ ન હતું જેટલું મુસ્લિમોના પક્ષે હતું. મુસ્લિમ સૈનિકો અલ્લાહ અને જહાદના નામે બહુ મોટી પ્રેરણા મેળવતા. આ પ્રેરણાથી તેઓ ખૂંખાર યુદ્ધો કરી શકતા. પ્રેરણા એ પીઠબળ છે. તેના વિના ભીમ જેવો બળિયો માણસ પણ થાકી જાય, હારી જાય. રેલવે લાઇન ઉપર પ્રતિદિન પહેરો ભરવાની મારી વાત જ્યારે લગભગ કોઈ માનવા તૈયાર ન થયા ત્યારે અકળાઈને મેં કહ્યું, ભલે જાઓ, સૂઈ જાઓ, હું એકલો રેલવે લાઇનનો પહેરો ભરીશ, તમારી કોઈ જરૂર નથી. મારી વાત સાંભળતા જ લોકોના વિચારો બદલાયા. એક સાથે અનેક જણા બોલ્યા, ના ના, તમે તો વળી પહેરો ભરવા મોકલાતા હશે. અમે શું મરી ગયા છીએ? અમારા રહેતા અમારા ગુરુજી પહેરો ભરે તે કદી ન બની શકે. અસંખ્ય માણસો પહેરો ભરવા તૈયાર થઈ ગયા. હું વિચારમાં પડી ગયો. આ લોકો ગુરુ પ્રેમથી આ કાર્ય કરી રહ્યા છે, રાષ્ટ્ર પ્રેમથી નહીં. મને દુઃખી થતો અટકાવવા સૌ તૈયાર થયા છે, કારણ કે ધર્મે જેટલો ગુરુપ્રેમ વિકસાવ્યો છે તેટલો રાષ્ટ્રપ્રેમ નથી વિકસાવ્યો. જો રાષ્ટ્રપ્રેમ ઉપર ભાર અપાયો હોત તો મારા કહ્યા વિના પણ લોકો રેલવે લાઇનનો પહેરો ભરવા ચાલ્યા ગયા હોત. પણ તેવું ન થઈ શક્યું. આપણે સૌએ શાંતિથી વિચારવું પડશે. ધર્મની લાગણીઓને ગુરુ તરફ વાળવાથી ગુરુવાદ સ્થિર થયો છે. આ ગુરુવાદ અંતે વ્યક્તિવાદ થયો છે. વ્યક્તિ પૂજા તેનું ભયંકર દૂષણ છે. ગુરુ મરી જાય એટલે ભયંકર ખાલીપણું આવે. અનુયાયીઓ ચૂંથાઈ જાય અથવા વેરવિખેર થઈ જાય. આના કરતાં રાષ્ટ્રવાદ, માનવતાવાદ કે શુદ્ધ અધ્યાત્મવાદને સ્થિર કરાયો હોય તો ગુરુ કે શ્રદ્ધેય વ્યક્તિ ન હોય તો પણ ચુસ્ત રાષ્ટ્રવાદથી લોકહિતના કાર્યો, શુદ્ધ અધ્યાત્મવાદથી પ્રભુના કાર્યો કરવાની સહજ પ્રેરણા મળી શકે. પ્રજાને વ્યક્તિના પગપૂજથી કરવા કરતાં આદર્શો અને ઉચ્ચ મૂલ્યો પ્રત્યે નિષ્ઠાવાન બનાવવી હોય તો પ્રજા મહાન બને. ગુરુપણાના નામે પ્રજાને કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે સર્વભાવથી શરણાગત બનાવવાની એક તરફ વ્યક્તિ પૂજાનું દૂષણ પ્રગટ્યું છે તો બીજી તરફ ઉચ્ચ આદર્શો ફીકા પડ્યા છે. સ્વામી સચ્ચિદાનંદ. આગળ આપણે પ્રકરણ 90 બ્રહ્મસત્રની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે
મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.